તારા માટે આ પાંદડું લઈને આવી છું મીઠું. આની ખાસિયત છે કે કોઈ આંધળું આના રસને આંખોમાં નાખી લે તો તેની આંખોનો પ્રકાશ ઠીક થઈ જાય છે, અને જો કોઈ સાજું હોય તો તે આંધળો બની જાય છે. મીઠું પોપટ એક મોટા ઝાડ પર બીજા અન્ય પક્ષીઓ સાથે રહેતો હતો. તે દરરોજ સવારે તેમની સાથે ખાવાનું શોધવા માટે નીકળી પડતો અને સાંજ પડતા પાછો પોતાના માળામાં આવી જતો. મારે દરરોજ આમની સાથે જવું પડે છે અને તડકામાં ખાવાનું શોધવું પડે છે. એવું તો શું કરું કે મારે એમની સાથે જવું ના પડે અને મારી પાસે ખાવાનું પણ આવી જાય? તેણે વિચાર્યું કે આંધળા થવાનું નાટક કરીને તે મહેનત કરવાથી બચી જશે અને બેઠા બેઠા જ બૂમો પાડવા લાગ્યો. મને કશું દેખાતું નથી, કશું દેખાતું નથી. તેની બૂમો સાંભળીને બીજા બધા પક્ષીઓ તેની પાસે આવી ગયા. શું થયું તને? મને કશું જ દેખાઈ નથી રહ્યું. આજે સવારે મેં સૂરજ ઉગતા જોયો એટલે જ કદાચ આવું થયું હશે. તેમ પડવા લાગ્યો. સૂરજને જોઈને કોઈ આંધળું કેવી રીતે થઈ શકે? ખબર નહીં, પણ મને કશું જ દેખાઈ નથી રહ્યું. હવે હું મારા ખાવા પીવાની વ્યવસ્થા કેવી રીતે કરીશ? તેની આવી વાતો સાંભળીને બીજા બધા પક્ષીઓને તેની ઉપર દયા આવી. ત્યાં જ ટીનું ચકલી બોલી, મીઠું, તો જરાય ચિંતા ના કરીશ. જ્યાં સુધી તારી આંખોનો પ્રકાશ પાછો ન આવે ત્યાં સુધી તારા ખાવા પીવાની સગવડ અમે કરી દઈશું. ના, મારે પણ તમારી જેમ મહેનત કરીને ખાવું છે. અમને ખબર છે કે તને મહેનત કરવી ગમે છે, તેથી જ્યાં સુધી અમે પાછા ન આવીએ ત્યાં સુધી તું માળામાં પડેલા ઈંડા અને બચ્ચાઓની સંભાળ રાખ. ત્યારે તો તને ખોટું નહીં લાગે ને? પણ આ તો આંધળો થઈ ગયો છે, તે આપણા માળાઓની રક્ષા કેવી રીતે કરશે? તેને બેઠેલો જોઈને બિલાડી આપણા માળા સુધી નહીં આવે, કારણ કે તેને નથી ખબર કે મીઠુંને દેખાવાનું બંધ થઈ ગયું છે. જો તમે તમારા માળાઓની રખેવાળીનું કામ કરવા મને આપશો તો હું કરીશ. આ બધી વાતો બિલાડી છુપાઈને સાંભળતી હતી. બધા જ પક્ષીઓ મીઠુંને સવારે ઝાડ પર છોડીને જતા રહે છે. બધાના જતા જ બિલાડી ઝાડ પાસે પહોંચી. અરે વાહ, આજે તો પાર્ટી થઈ ગઈ સમજો. આ આંધળો પોપટ માળાની શું દેખરેખ રાખશે? હવે મને કોઈ નહીં રોકી શકે. તેને તો ખબર પણ નહીં પડે અને હું આ બધા જ બચ્ચા અને ઈંડાઓને ખાઈ જઈશ. કહીને તે ઝડપથી ઝાડ પર ચઢી ગઈ અને માળા તરફ વધવા લાગી. ખબરદાર, જો આગળ વધી છે તો હમણાં તને મજા ચખાવું છું. કહીને મીઠું ઉડ્યો અને બિલાડીના માથા પર જોર જોરથી ચાંચો મારીને હુમલો કરી દીધો. અરે, આ તો સાવ ખોટો નીકળ્યો. આને તો બધું જ દેખાય છે. બિલાડી ત્યાંથી ભાગી ગઈ અને આ રીતે મીઠુએ ઈંડા અને બચ્ચા બંને બચાવી લીધા. સાંજે જ્યારે બધા પક્ષીઓ પાછા આવ્યા ત્યારે મીઠું માટે ખાવાનું પણ લેતા આવ્યા હતા. મીઠુએ ખાવાનું મજાથી ખાધું અને પોતાના આંધળા હોવાનું નાટક ચાલુ રાખ્યું. બીજા દિવસે સવારે ફરીથી બધા પક્ષીઓ ખાવાની શોધ માટે નીકળવાના હતા, પણ ટીનું ચકલી દેખાતી ન હતી. આ ટીનું આજે સવારે સવારે ક્યાં ગાયબ થઈ ગઈ? ત્યાં બધાને ટીનું ચકલી આવતી નજરે પડી. તેની ચાંચમાં એક પત્તું દબાયેલું હતું. તે પત્તાને તેણે ડાળી પર મૂક્યું અને તે બોલી, હું તારા માટે આ પાંદડું લઈને આવી છું મીઠું. આની ખાસિયત છે કે કોઈ આંધળું આના રસને આંખોમાં નાખી લે તો તેની આંખોનો પ્રકાશ ઠીક થઈ જાય છે, અને જો કોઈ સાજું હોય તો તે આંધળો બની જાય છે. તો પછી હું તેનો રસ મારી આંખમાં નહીં નાખવા દઉં. કેમ નહીં નાખે? શું તારે ઠીક નથી થવું? આ સાંભળીને મીઠું સમજી ગયો કે જો સાચું બોલશે તો તેની પોલ ખુલી જશે. સારું, નાખી દો. અને પછી ટીનું ચકલીએ મીઠું પોપટની આંખમાં તે પત્તાનો રસ નાખ્યો. તેની આંખોમાં ખૂબ જ બળતરા થઈ.
મારી આંખો બળી રહી છે. મારી આંખો બળી રહી છે. મને કશું જ દેખાઈ નથી રહ્યું. આ તું શું કહે છે? આંધળો તો તું ગઈકાલે જ થઈ ગયો હતો, તો ફરીથી કેવી રીતે થઈ શકે? મારો મતલબ છે મને હવે બધું દેખાય છે. હું હવે ઠીક થઈ ગયો છું. હું ખુશ છું કે તું ઠીક થઈ ગયો. હવે મીઠું ખરેખર આંધળો થઈ ગયો હતો, પણ તે કોઈને કશું જ કહી શકતો ન હતો. મીઠું, તું આજે જ ઠીક થયો છે. એક કામ કર, તું આજે પણ અમારા માળાની દેખરેખ રાખ. કાલથી અમારી સાથે આવજે. ફરીથી બધા તેને માળાની પાસે છોડીને ખાવાનું શોધવા માટે નીકળી પડ્યા. બિલાડીને ખબર પડી ગઈ હતી કે હવે તે ખરેખર આંધળો થઈ ગયો છે. તેણે ડાળી પર છલાંગ મારી અને ગુસ્સાથી બોલી, તે બહુ જ માર્યું તું ને મને. હવે જો હું તારી સાથે શું કરું છું. તેણે મીઠું ઉપર હુમલો કર્યો અને મીઠુંને ઘાયલ કરી દીધો. અને પછી બધા ઈંડા અને બચ્ચાને ખાઈ ગઈ. મીઠું ઘાયલ હાલતમાં ડાળી પર જ પડી રહ્યો. સાંજે જ્યારે પક્ષીઓ પાછા પોતાના માળામાં આવ્યા ત્યારે ઈંડા અને બચ્ચાઓને ના જોતા બધા જ ચિંતામાં આવી ગયા. અમારા ઈંડા અને બચ્ચા ક્યાં છે મીઠું? બધાને બિલાડી ખાઈ ગઈ. પણ તું હતો તોય તેણે એવું કેમ કર્યું? તેને રોક્યું નહીં? હું તમને બધાને ખોટું બોલ્યો હતો કે હું આંધળો થઈ ગયો છું, જેથી મને વગર મહેનતે ખાવાનું મળી શકે. જ્યારે ટીનુ ચકલીએ મારી આંખમાં રસ નાખ્યો ત્યારે હું ખરેખર આંધળો થઈ ગયો. પણ તમે લોકો મારી ઉપર ગુસ્સો ના કરો, તેથી મેં કહી દીધું કે હું ઠીક થઈ ગયો છું. ખરેખર તો હવે મને કશું જ દેખાતું નથી, તેથી હું તમારા ઈંડા અને બચ્ચાને બચાવી ન શક્યો. મીઠું, ફક્ત તારા કારણે અમારા ઈંડા અને બચ્ચાને પેલી બિલાડી ખાઈ ગઈ. તને આની સજા મળશે. બધા પક્ષીઓએ તેને ખૂબ ચાંચો મારી અને પોતાનો બધો ગુસ્સો મીઠું ઉપર ઉતાર્યો. તેની પાંખો પણ હવે ઘાયલ થઈ ગઈ હતી. હવે તે ઝાડ પર રહેવાને લાયક પણ ન રહ્યો હતો. આખો દિવસ તે ઝાડની નીચે પડ્યો તડપતો રહ્યો. રાત્રે તેનો નાનો ભાઈ ટીટુ આવ્યો અને તેને આવી હાલતમાં જોઈને હેરાન થઈ ગયો. અરે મીઠું, આ તને શું થઈ ગયું? કોણે માર્યું તને? મારી આ હાલત પાછળ મારી આળસ જ છે, કહીને તેણે ટીટુને બધી જ વાત કહી. તે આ બિલકુલ સારું નથી કર્યું. તારે હમણાં જ બધા પક્ષીઓ પાસે જઈને માફી માંગવી પડશે. એ પહેલાં હું તને ઠીક કરી દઉં. ચાલ. એમ કહીને તે ત્યાંથી ઉડી ગયો અને થોડીવાર પછી તે જ પત્તું તેની પાસે લઈને આવ્યો. તે પત્તાનો રસ મીઠુંની આંખમાં ટપકાયો અને મીઠુંની આંખ ફરી હતી એવી સાજી થઈ ગઈ. ટીટુ, મને બધું દેખાય છે. હવે ઘરે ચાલ અને તે બધા પક્ષીઓ સામે માફી માંગ. તે બંને જણા પક્ષીઓ પાસે આવ્યા. તે બોલ્યો, વહાલા મિત્રો, તમારો ગુસ્સો એકદમ સાચો છે, પણ હવે મીઠુંને તેની સજા મળી ચૂકી છે. તમે બધા તેને એકવાર માફ કરી દો. હવે પછી તે આવી ભૂલ ક્યારેય નહીં કરે. અને પછી બધા પક્ષીઓએ મીઠુંને માફ કરી દીધો. અને તે દિવસ પછી મીઠુએ ક્યારે પણ આળસ નથી કરી અને જૂઠું નથી બોલ્યો. તને બહુ સમય આપી દીધો અને બહુ ચેતવણીઓ પણ આપી, પણ તું ના સુધર્યો. હવે તો તને બતાવવું જ પડશે કે એક રાજા પાસે કેટલી શક્તિ હોય છે. આ વાત છે મોટાપુર જંગલની, જ્યાં પક્ષીઓ જ પક્ષીઓ રહેતા હતા. તે જંગલમાં બે બાજ પણ રહેતા હતા, સોનુ અને મોનુ. તે બંને ભાઈઓ હતા. સોનુ ખૂબ જ ખરાબ હતો અને મોનુ ખૂબ જ સારો હતો. સોનુ હંમેશા કંઈક વસ્તુ લેવા માટે બીજા પક્ષીઓને મારી નાખતો હતો, જ્યારે મોનુ તે જ કામ સારી રીતે અને પ્રેમથી કરતો હતો. સોનુ એક વખત ખાવાનું શોધવા માટે જંગલ તરફ નીકળી પડ્યો. એ ચકલી, મને તે દાણા આપ, નહીં તો તને ખાઈ જઈશ. અરે, આ શું જબરજસ્તી છે? હું મારું ખાવાનું જાતે લાવી છું. તું તારું જાતે લાવ. હું તને મારું ખાવાનું કેમ આપું? સોનુ તેની વાત સાંભળીને ગુસ્સે થઈ જાય છે અને તેને મારી નાખે છે. ત્યાં જ તેનો ભાઈ મોનુ ઉડીને જઈ રહ્યો હતો. તે એકદમ જુએ છે કે સોનુએ તે ચકલીને મારી નાખી છે.
તે જલ્દીથી જઈને સોનુને ત્યાંથી હટાવી દે છે અને મોની ચકલીના બચ્ચાઓને બચાવી લે છે તેના ભાઈ સોનુથી. તું કેટલો ક્રૂર છે સોનુ, હે? તું બધા પક્ષીને મારી નાખે છે અને હવે આ ચકલીના બચ્ચાને પણ ખાઈ રહ્યો હતો. હા તો બચ્ચાઓથી મારે શું કરવાનું? તું કેટલો ક્રૂર છે, હા? તને આ બચ્ચાઓની માસૂમિયત નથી દેખાતી? ના, મારે મારા પેટ ભરવાથી મતલબ છે. તે બંને એક જંગલની ગુફામાં રહેતા હતા. મોનુ હંમેશા બધાની મદદ કરવા માંગતો હતો અને સોનુ હંમેશા મારીને કામ ચલાવી લેતો હતો. એક દિવસ સોનુ એક ઝાડ પર જઈને બેસી ગયો. ત્યાં જ તે ઝાડમાંથી અવાજ આવવા લાગ્યો. બચાવ, બચાવ. અરે શું થયું તને? શા માટે રડે છે? તને જે સામે ઝાડ દેખાય છે ને, તે મારા જ મૂળમાંથી આવ્યું છે અને તેને કોઈએ તીર માર્યું છે. હવે તેને દુખાવો થઈ રહ્યો છે. તું તે તીરને નીકાળી દે. હું શું કામ કરું તારું કામ? હું તારું કોઈ કામ નહીં કરું. નીકાળી દે બાજ બેટા. હું તારો ખૂબ ખૂબ આભાર માનીશ. પછી તું ગમે ત્યારે મારી મદદ લઈ લેજે. સોનુબાજ કંઈ પણ કીધા વગર ત્યાંથી જતો રહે છે અને ત્યાં જ પાછળથી મોનુબાજ આવી જાય છે અને ત્યાં જ આવીને બેસી જાય છે. ઝાડ હજુ પણ રડતું હતું. મોનુ તેનો અવાજ સાંભળે છે. પછી તેને કહે છે, ઝાડ દાદા, શું થયું તમને? કેમ રડો છો? બાજ બેટા, મારી મદદ કર. પેલું જે સામે ઝાડ છે ને, તે મારા જ મૂળમાંથી નીકળેલું છે અને કોઈએ તેને તીર માર્યું છે. તે તીર તું નીકાળી દે. મોનુ ત્યાં જઈને તે તીર નીકાળી દે છે અને ઝાડ દાદા ખૂબ ખુશ થઈ જાય છે. મોનુ, તું ખૂબ જ સારો છે. જો તારે મારી કોઈ પણ મદદ જોઈએ તો મને આવીને કહી દેજે. હા ઝાડ દાદા, બિલકુલ. તે જંગલમાં બધાને ખાવાનું પોપટ રાજ્યમાંથી મળતું હતું. પોપટ બધાને એક સરખું ખાવાનું આપતો હતો. તેથી પોપટને બધા માનતા હતા. પણ સોનુ હંમેશા પોતાનું ખાવાનું ખાઈને બીજાનું ખાવાનું ઝૂંટવી લેતો હતો અને તેની ફરિયાદ લઈને બધા પોપટની પાસે પહોંચે છે. સોનુ, મને તારી વિરુદ્ધ બહુ જ ફરિયાદો મળી છે. તારી સજા આ છે કે તું એક એકાંત ગુફામાં રહીશ અને તને ત્યાં કોઈ ખાવાનું નહીં આપે. અને જો તે ચોરીને કોઈને પોતાનો ખોરાક બનાવ્યો તો તને વધુ કઠણ સજા મળશે. સોનુ આ સાંભળીને તે જ કરે છે જે પોપટ રાજાએ કહ્યું હતું. 5-6 દિવસ આમ જ નીકળી જાય છે. સોનુને ખૂબ ભૂખ લાગે છે. તે ચૂપચાપ ઉડીને બહાર શિકાર માટે નીકળી જાય છે જેથી પોપટ રાજાને ખબર ના પડે અને તે એક પક્ષીને મારીને તેને પોતાનો ખોરાક બનાવી દે છે. પોપટ રાજાને આ વાતના સમાચાર મળે છે કે સોનુએ કોઈ પક્ષીને મારીને પોતાનો ખોરાક બનાવ્યો છે. તો પોપટ રાજા સોનુને બોલાવે છે. સોનુ, હવે તારી આ સજા છે કે તું જેવી રીતે બીજાનો જીવ લે છે, આજે અમે તારી બલિ ચઢાવીશું. પોપટ રાજા, મને માફ કરી દો. હવેથી હું એવું નહીં કરું. મને માફ કરી દો. ના, તને બહુ સમય આપી દીધો અને બહુ ચેતવણીઓ પણ આપી, પણ તું ના સુધર્યો. હવે તો તને બતાવવું જ પડશે કે એક રાજા પાસે કેટલી શક્તિ હોય છે. પોપટ રાજા એલાન કરી દે છે કે હવે સોનુબાજની બલિ ચઢાવવામાં આવે. ત્યાં જ મોનુબાજ આવી જાય છે અને સોનુબાજની જગ્યાએ બેસી જાય છે અને ભૂલથી સોનુબાજની બલિની જગ્યાએ મોનુબાજની બલિ ચઢી જાય છે અને સોનુ હેરાન થઈ જાય છે કે તેને કશું કેમ ના થયું. તે નીચે જમીન ઉપર જુએ છે કે તેનો ભાઈ મરી ચૂક્યો છે અને બલિ પણ તેની જ ચઢી ગઈ હતી. સોનુબાજ ખૂબ જ રડે છે. સોનુબાજ, જો તને કેટલો સારો ભાઈ મળ્યો હતો, તેના જીવ કરતાં પણ તું તેને વધારે વહાલો હતો. તારી ભૂલ બચાવવા માટે તેણે પોતાની બલિ આપી દીધી. સોનુબાજ ખૂબ જ રડે છે અને કશું જ બોલી નથી શકતો અને આઘાતમાં આવી જાય છે. પછી તે પોતાની ગુફામાં જઈને પાછો એકલો રહેવા માંડે છે. સોનુને પોતાના ભાઈ મોનુની ખૂબ જ યાદ આવે છે કે કેવી રીતે તેઓ સાથે ઉડતા હતા અને કૂદતા રમતા હતા.
આ પછી સોનુબાજે એક પણ પક્ષીનો જીવ ના લીધો, પણ બધાની મદદ કરવા લાગ્યો અને ખૂબ જ સારો બની ગયો. મોનુબાજની બલી ચઢ્યા પછી સોનુને ખબર પડી ગઈ હતી કે એક નિર્દોષનો જીવ જ્યારે જાય છે તો કેટલું દુઃખ થાય છે. મરનાર પણ કોઈ પરિવારનો સદસ્ય હોય છે અને કોઈને જીવથી પ્યારો. આ વાર્તા ઉપરથી આપણને આ શીખ મળે છે કે આટલું બધું ખરાબ ન હોવું જોઈએ, કે આપણા ખરાબ વર્તનને કારણે બીજા ઉપર ખરાબ પ્રભાવ પડે.